સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અંબાલાલ પટેલની વરસાદની આગાહી। ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની શક્યતા છે। પશ્ચિમી વિક્ષેપને કારણે 27 થી 29 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થઈ શકે છે। ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે। થોડા દિવસ પહેલા આવેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। પાકો બરબાદ થયા હતા। આ વખતે અગમચેતી રાખીને તૈયારી કરી લેવી જોઈએ। રામ મંદિર દાનમાં ગુજરાતીઓ મોખરે। રામ મંદિરના દાનમાં ગુજરાતીઓ સૌથી આગળ છે અને સૌથી વધુ દાન ગુજરાતીઓએ આપ્યો છે। દિલીપ લાખીએ 68 કરોડની કિંમતનું સોનું આપ્યું હતું। મોરારી બાપુએ ₹11.3 કરોડનું દાન આપ્યું હતું। સુરતના ગોવિંદ ધોળકિયાએ 11 કરોડનું દાન આપ્યું હતું। મુકેશ પટેલે 11 કરોડ રૂપિયાનો મુગટ આપ્યો હતો। મુકેશ અંબાણીએ ₹2.5 કરોડ દાન આપ્યું હતું। વડોદરા બોટકાંડનો મુખ્ય આરોપી પોલીસના સકંજામાં। વડોદરાના હરણી તળાવમાં થોડા દિવસ અગાઉ બોટ પલટી જતા 15 બાળકો અને 2 શિક્ષક સહિત કુલ 17 લોકોના મોત થયા હતા। પરેશ શાહ નામના વ્યક્તિ પાસે આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ હતો। તેણે અન્ય વ્યક્તિને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હતો। દુર્ઘટના બાદ પરેશ શાહ ભાગી ગયો હતો। વડોદરા પોલીસે તેને ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ પરેશ શાહ તેના વકીલને મળવા આવ્યો હતો ત્યારે પોલીસે તેને પકડ્યાનો દાવો કર્યો છે। એમએલએ ધર્મેન્દ્રસિંહે આપ્યું રાજીનામું। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે। મળતી માહિતી મુજબ વડોદરાના વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે। ઉલ્લેખનીય છે કે આ સિવાય બાયડ વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ પણ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે। પાણીપુરીના ચાહકો સાવધાન। તમે પાણીપુરીના ચાહક છો અને નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જતું હોય તો જરા સાવધાન થઈ જાઓ। વડોદરામાં દાંડિયા બજાર રોડ પર પાણીપુરીની લારી ચલાવતી 2 વ્યક્તિ મસાલો બનાવવાના બટાકા પગથી ખૂંદી રહી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચ્યો છે। વિડીયો વાયરલ થતા જ કોર્પોરેશનનો આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે। આ પહેલા પણ પાણીપુરીમાં વપરાતા બટાકાથી લઈને ચણા સુધી સડેલા હોવાના કિસ્સા સામે આવી ગયા છે। હવે ઘેર બેઠા ડ્રોનથી ઇમરજન્સી મેડિસિન મળશે। રાજકોટ એઇમ્સથી 3 કેજીની ઇમરજન્સી કિટ ડ્રોન મારફત 40 કિમી દૂર આરોગ્ય કેન્દ્રમાં પહોંચાડવામાં સફળતા। આજના સોશિયલ મીડિયા યુગમાં લોકોને સવલતો વધી રહી છે। સોશિયલ મીડિયાના કારણે લોકો આંગળીના ટેરવે દુનિયાની કોઈ પણ માહિતી મેળવી રહ્યા છે। ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રોનથી લોકોને ઘર બેઠા જ ઇમરજન્સી મેડિસિન મળી રહે તે માટેનું આયોજન કર્યું છે। તેનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો। રાજકોટ એઇમ્સથી 3 કિલોની ઇમરજન્સી મેડિસિન કીટ 40 કિમી દૂર મોકલવામાં આવી હતી। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે। તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 7 લોકોના મોત। સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે। ગત 24 કલાકમાં 8 લોકોને હાર્ટ એટેક આવ્યા હતા। જામનગરના કલેક્ટર બીજલ શાહને પણ હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। આ સિવાય રાજકોટ જિલ્લામાં હાર્ટ એટેકથી 7 લોકોના મોત થયા છે। 22 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે, જેના આગામી શનિવારે લગ્ન થવાના હતા। હત્યારો બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો। બુટલેગરો બેફામ બની દારૂની ખેપ મારતા હોય છે। અમદાવાદ નજીક કણભામાં દેશી દારૂ લઈને જતા બુટલેગરના વાહનની ટક્કરે એએસઆઈનું મોત થયું હતું। અકસ્માત સર્જી ફરાર થયેલ હત્યારો બુટલેગર રાજસ્થાનથી ઝડપાયો હતો। બુટલેગર ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપી અને તેના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે ગુજરાતમાં દારૂની ખેપ પાછળ કોણ જવાબદાર હોઈ શકે, કોમેન્ટમાં જણાવો। મોઢવાડિયા બાદ આ નેતાએ કર્યો ખુલાસો। બીજેપીમાં જોડાવાની વાતો વહેતી થતા મહીસાગરના લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે એક મોટો ખુલાસો કર્યો છે। ગુલાબસિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર જવાબ આપ્યો છે કે મારી સાથે કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાવવાની વાત થઈ રહી છે, જે તદ્દન ખોટી છે। હું કોંગ્રેસ પક્ષનો ધારાસભ્ય છું અને કોંગ્રેસમાં જ રહીશ, માટે કોઈએ ખોટી અફવાઓમાં આવવું નહીં। આ વાત પાયાવિહોણી છે।
બર્ફીલા પવન ચાલુ રહેતા હજુ 2 દિવસ કડકડતી ઠંડીમાં ઠૂંઠવાશે ગુજરાત. 9.5 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર. છેલ્લા કેટલાક દિવસથી ઉત્તર પૂર્વ દિશામાંથી ફૂંકાતા બર્ફીલા પવનના કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હજુ પણ વધુ 2 દિવસ સુધી ગુજરાતમાં ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. 9.5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ટૂંક સમયમાં ઘટશે ખાદ્યતેલના ભાવ. ખાદ્યતેલના ભાવમાં લાંબા સમયથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. તેના ભાવ સ્થિર દેખાઈ રહ્યા છે. પરંતુ હવે તેલના ભાવને લઈને ગૃહિણીઓના બજેટમાં થોડી રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે ખાદ્યતેલ કંપનીઓને દેશમાં આંતરરાષ્ટ્રીય કિંમતો પ્રમાણે ભાવ ઘટાડવા આદેશ કર્યો છે. માર્ચ સુધીમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે દેશમાં સરસવની લણણી શરૂ થશે તે સમયે તેલના ભાવ ઘટી શકે છે. રિવરફ્રન્ટ બોટ સંચાલકો સામે મનપાની લાલ આંખ. વડોદરા હરણી બોટ દુર્ઘટના બાદ અમદાવાદ મનપા સફાળું જાગ્યું છે. વડોદરાની ઘટના બાદ રિવરફ્રન્ટ ખાતે ચાલતી બોટના સંચાલકો સામે મનપાએ લાલ આંખ કરી છે. જેમાં બોટ સંચાલકોના કોન્ટ્રાક્ટ અને બોટની સ્થિતિને તપાસ હાથ ધરી છે. સમગ્ર તપાસના રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી રિવરફ્રન્ટ બોટની મુસાફરી હાલમાં થંભાવી દેવામાં આવી છે. બ્રહ્મોસ મિસાઇલની નવી આવૃત્તિનું સફળ પરીક્ષણ કરાયું. ઇન્ડિયન નેવીએ બ્રહ્મોસ મિસાઇલની નવી આવૃત્તિનું સફળ પરીક્ષણ કર્યું છે. મિસાઇલની આ નવી આવૃત્તિમાં બ્રહ્મોસ મિસાઇલની રેન્જ 500 કિમીથી વધારીને 800 કિમી કરવામાં આવી છે. એટલે કે સમુદ્રમાં બ્રહ્મોસ મિસાઇલ 800 કિમી સુધીના અંતરના દુશ્મનના કોઈપણ ઠેકાણાનો નાશ કરી શકે છે. આ મિસાઇલ હવામાં પોતાનો રસ્તો બદલી શકે છે અને દુશ્મનના રડારમાં આવ્યા વિના ટાર્ગેટને હિટ કરી શકે છે. કોંગ્રેસને મોટો ઝટકો. બીજેપીમાં જોડાયા પૂર્વ મુખ્યમંત્રી. કર્ણાટકના રાજકારણમાં વધુ એક નાટકીય ઘટનાક્રમ જોવા મળ્યો છે. પૂર્વ સીએમ જગદીશ શેટ્ટારે ઘર વાપસી કરી છે. તેઓ કોંગ્રેસ છોડી ફરીવાર બીજેપીમાં જોડાયા છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ નહીં મળવાથી નારાજ થયેલા શેટ્ટર કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ કોંગ્રેસની ટિકિટ પર હુબલી ધારવાડથી ચૂંટણી જીતી શક્યા ન હતા. આ સ્થિતિમાં હવે તેઓ ફરીથી બીજેપીમાં જોડાયા છે. 30 વર્ષ પછી મૌન તોડ્યું. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સુધી 30 વર્ષથી કોઈની સાથે વાત કર્યા વિના મૌન રહેનાર સરસ્વતી દેવી ભગવાન રામ મંદિરે પહોંચ્યા હતા. મંદિરના નિર્માણથી અભિભૂત થઈને સરસ્વતી દેવીએ પોતાનું મૌન તોડ્યું અને ભાવુક થઈને ભગવાન રામનો જાપ કર્યો હતો. આનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સરસ્વતી દેવી અયોધ્યા પહોંચીને ભાવુક થઈ ગયા હતા. અમરેલીમાં આંબરડી સફારી પાર્કનું ઉદ્ઘાટન. રાજ્યમાં સિંહદર્શન માટે એક નવા સફારી પાર્કનું ઉદ્ઘાટન કરાયું છે. વિશ્વભરના પ્રવાસીઓ ગીર અભયારણ્ય તેમજ દેવાળિયા પાર્ક પછી હવે નવા આંબરડી સફારી પાર્કમાં પણ એશિયાટિક સિંહો નિહાળી શકશે. અહીં આરસ અને મેટલમાંથી નિર્મિત સિંહના શિલ્પો તેમજ અન્ય પશુ પક્ષીઓના શિલ્પો પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ ઊભું કરે છે. પથ્થરમારો પડ્યો ભારે. મહારાષ્ટ્રમાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ઉજવણીના દિવસે પથ્થરમારો થયો હોવાની ઘટના બની હતી. જેમાં મહારાષ્ટ્ર સરકારની સૂચનાઓ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરી હતી. મીરા રોડના નયા નગર વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામો ઉપર મનપાએ બુલડોઝર ફેરવી વાળ્યું છે. ગેરકાયદેસરના બાંધકામો પર બુલડોઝર ફેરવી જમીનદોસ્ત કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં પોલીસની મદદ લેવામાં આવી હતી. કર્પરી ઠાકુરનું ભારત રત્નથી સન્માન થશે. બિહારના પૂર્વ સીએમ કર્પરી ઠાકુરનું કેન્દ્ર સરકાર દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. આ નિર્ણય તેમની શતાબ્દી નિમિત્તે પછાત જાતિઓ માટેના તેમના કાર્યોને બિરદાવવા માટે લેવામાં આવ્યો હતો. જનનાયક તરીકે જાણીતા તેમણે ડિસેમ્બર 1970 થી એપ્રિલ 1979 સુધી બિહારના સીએમ તરીકે સેવા આપી હતી. એક વિદ્યાર્થી તરીકે તેઓ ભારત છોડો અને સ્વતંત્રતા ચળવળમાં લડવા માટે જેલમાં પણ ગયા હતા. ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક કરી સંન્યાસની જાહેરાત. 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે 41 વર્ષે બોક્સિંગમાંથી સંન્યાસ લઈ લીધો છે. બુધવારે રાત્રે એક કાર્યક્રમ દરમિયાન નિવૃત્તિની જાહેરાત કરતા તેણે કહ્યું, મેં મારા જીવનમાં બધું જ મેળવ્યું છે. મને હજી પણ સ્પર્ધા કરવાની ભૂખ છે, પરંતુ આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ફેડરેશનના વય નિયમો મને આમ કરવાની મંજૂરી આપતા નથી. નિયમો અનુસાર 40 વર્ષ પછી ખેલાડીઓ બોક્સિંગ કરી શકતા નથી. વિડીયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.